શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા ઘરના રસોડામાં પડેલો ગેસનો બાટલો 14.2 કિલોનો જ કેમ હોય છે? 14 કે 15 કિલોનો કેમ નહીં? 14.2 કિલો શું ગેસના બાટલાનું વજન છે કે પછી તેમાં ભરવામાં આવેલા ગેસનું? 99% લોકો આ વાત નથી જાણતા. ચાલો વિગતવાર સમજીએ કે ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરમાં માત્ર 14.2 કિલો ગેસ કેમ ભરાય છે, સિલિન્ડરનું કુલ વજન કેટલું હોય છે અને એલપીજીને લીટરના બદલે કિલોગ્રામમાં કેમ માપવામાં આવે છે. એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ ભારતમાં લગભગ દરેક ઘરમાં રસોઈ બનાવવા માટે થાય છે. તમે જોયું હશે કે ઘરેલું ગેસ સિલિન્ડર પર 14.2 કિલોગ્રામ લખેલું હોય છે. પહેલાં તો એ જાણીએ કે એલપીજી ગેસનું વાસ્તવિક વજન કેટલું હોય છે. તો આપના રસોડામાં જે સિલિન્ડર પડ્યો છે, જેના પર 14.2 કિલોગ્રામ લખેલું છે, એ માત્ર ગેસનું વજન છે, આખા સિલિન્ડરનું નહીં. જી હા, ખાલી સિલિન્ડરનું વજન આશરે 15 થી 16 કિલોગ્રામ હોય છે અને તેમાં ભરેલ એલપીજી ગેસનું વજન 14.2 કિલોગ્રામ અને સંપૂર્ણ ગેસ ભરેલા સિલિન્ડરનું વજન આમ જોઈએ તો મોટાભાગે 30 કિલોની આસપાસ હોય છે. વાસ્તવમાં 14.2 કિલોગ્રામનું આ વજન કોઈ મજબૂરી ન હતી. આ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવામાં આવ્યો હતો, જેથી સામાન્ય માણસ માટે સિલિન્ડરનો ઉપયોગ કરવો સરળ બને, તે ખિસ્સા પર ભારે ન પડે અને સુરક્ષા પણ જળવાઈ રહે. ભારતમાં ઘરેલું એલપીજીનો ટ્રેન્ડ 1950ની આસપાસ શરૂ થયો. તે સમયે બર્મા શેલ નામની વિદેશી કંપની ગેસ સપ્લાય કરતી હતી. આ કંપનીએ સિલિન્ડરના આ વિશેષ કદ અને વજન વિશે સૌપ્રથમ નિર્ણય લીધો. બાદમાં આ કંપની ભારત પેટ્રોલિયમ એટલે કે BPCL બની ગઈ. પરંતુ સિલિન્ડરની સાઇઝ જે તેમણે તે સમયે નક્કી કરી હતી તે આજે પણ યથાવત છે. તે સમયે બર્મા શેલ કંપનીએ 3 મહત્વની બાબતોને ધ્યાનમાં રાખીને 14.2 કિલોગ્રામનો આ જાદુઈ નંબર પસંદ કર્યો હતો. પ્રથમ અને સૌથી મહત્વની બાબત, સિલિન્ડરને ઉપાડવાની અને વહન કરવાની સરળતા. જ્યારે સિલિન્ડર 14.2 કિલોગ્રામ ગેસથી ભરેલો હોય છે, ત્યારે ખાલી લોખંડની ટાંકી સહિત તેનું કુલ વજન 29 થી 30 કિલો જેટલું થાય છે. તે સમયના સર્વે મુજબ સરેરાશ ભારતીય વ્યક્તિ આટલું વજન સરળતાથી ઉપાડી શકે છે અને તેને અહીં અને ત્યાં લઈ જઈ શકે છે. જો વજન 30 કિલોથી વધુ હોય તો સિલિન્ડરને મૂવ કરવો અઘરો બની જાય, ડિલિવરીમાં સમસ્યા થાય, સુરક્ષામાં પણ જોખમ વધી જાય. બીજું મોટું કારણ છે કુટુંબની જરૂરિયાત. તે સમયે નિષ્ણાતોએ ગણતરી કરી હતી કે મધ્યમ વર્ગના પરિવારમાં 1 મહિના માટે ખોરાક રાંધવા માટે કેટલો ગેસ ખર્ચ થાય. સંશોધનમાં જાણવા મળ્યું કે સામાન્ય પરિવાર માટે લગભગ 14 કિલો ગેસ આરામથી 30 થી 45 દિવસ સુધી ચાલી શકે છે. મતલબ કે એકવાર સિલિન્ડર આવ્યા પછી 1 મહિનાની રાહત. આ ઉપરાંત ગ્રાહકો માટે પણ સરળ બન્યું કે તેઓએ 1 મહિના સુધી સિલિન્ડર બુક કરવાની ઝંઝટ ન રહી. ઉપરાંત ગેસ કંપનીઓ માટે ડિલિવરીનું કામ સરળ થયું, કારણ કે તેઓ જાણતા હતા કે કેટલા દિવસ પછી કયા ઘરમાં સિલિન્ડરની જરૂર પડશે. ત્રીજું અને સૌથી મહત્વનું કારણ ટેકનિકલ હતું. આ સિલિન્ડરની સલામતી અને મજબૂતાઈ બંને સાથે સંબંધ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે એલપીજી સિલિન્ડરની અંદર ગેસ ખૂબ ઊંચા દબાણ સાથે ભરાય છે. ગેસના આ દબાણનો સામનો કરવા માટે લોખંડની ટાંકીની દિવાલો ચોક્કસ જાડાઈની બનેલી હોય છે. જો તેમાં 14.2 કિલોથી વધુ ગેસ ભરવાનો પ્રયાસ કરવામાં આવે તો સિલિન્ડર ફાટવાનું જોખમ વધી જાય છે. જો સિલિન્ડર વધુ મજબૂત અને ભારે બનાવે તો તેને બનાવવાનો ખર્ચ વધી જાય અને તેને ઘરે પહોંચાડવાનું પણ મુશ્કેલ બની જાય. બીજી મહત્વની વાત એ છે કે સિલિન્ડરમાં ગેસ સંપૂર્ણ રીતે નથી ભરાતો, કારણ કે એલપીજી એ વાસ્તવમાં પ્રોપેન અને બ્યુટેન 2 વાયુઓનું મિશ્રણ છે. આ બંને વાયુઓનું વજન અને ઘનતા અલગ અલગ હોય છે. તેનો ગુણોત્તર પણ મોસમના આધારે થોડો બદલાય છે. જ્યારે તાપમાન વધે છે ત્યારે ગેસ વિસ્તરે છે અને માટે એક બોટલમાં 80 થી 85% પ્રવાહી એલપીજીથી ભરેલું હોય છે. ગેસના વિસ્તરણ માટે બાકીનો ભાગ ખાલી રાખવામાં આવે છે. ભારતમાં અન્ય પ્રકારના એલપીજી સિલિન્ડરો પણ ઉપયોગમાં લેવાય છે. હવે સિલિન્ડરનો પ્રકાર અને ગેસનું વજન કંઈક આ પ્રમાણે હોય છે. ઘરેલું સિલિન્ડર 14.2 કિલોગ્રામ, નાના ઘરેલું સિલિન્ડર 5 કિલોના હોય છે, કમર્શિયલ સિલિન્ડર 19 કિલોગ્રામના હોય છે, ઔદ્યોગિક સિલિન્ડર 35 થી 47.5 કિલોગ્રામના હોય છે. તો હવે તો તમે સમજી જ ગયા હશો કે આ સંખ્યા માત્ર એક સંયોગ નથી, પરંતુ વર્ષોના એન્જિનિયરિંગ, ગણિત અને આપણી સગવડના કારણે નક્કી કરાયેલું આ માપ છે.